ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઈડીની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિએશનમાં ગડબડ મામલે સમન્સ. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં ગેરરીતિનો આરોપ છે. અહેવાલો અનુસાર એસોસિએશનમાં 20 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત કરવામાં આવી છે. અઝહરુદ્દીને આજે ઈડી સમક્ષ હાજર થવાનું છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સપ્ટેમ્બર 2019માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે જૂન 2021માં આ પદ છોડવું પડ્યું હતું. ભંડોળના દુરુપયોગના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ તેલંગાણામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય અનિયમિતતાનો ઉપયોગ કર્યો હતો. તેણે ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિએશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ઈડીએ આ મામલામાં 3 એફઆઈઆર નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અઝહરુદ્દીન વર્ષ 2009માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ રાજસ્થાનમાંથી 2014ની લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2018માં તેમણે તેલંગાના પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.